દશા હે મારો મેવાણો નાયકનો ધીંગો ધણી કહેવાય બાપ આવડી આ જગ્યામાં છે વ્યવહારની મારી દુઃખની મારી કોઈ મારી નાયક આ જગ્યામાં આવી હશે પણ મિત્રો આગળ પેલા કોઈ માનવ જાત હશે ને જેના માથે દુઃખની વેળા આવી છે એ દુઃખનો સમય આવ્યો છે તેથી દસનો અવતાર લઈ અને ધરતી માથે ઉતરી મારી માં દશા મારી કાળી વેલનો દુઃખ ભાંગવા પણ મિત્રો કારણ કે જગતમાં આ દુઃખ સિવાય દેવી ન મળે પણ આ જગ્યામાંથી આશરો તો મારી ભોપાલની દેવીનો છે મિત્રો મારી માં ચાર બન્યું માં શીતળા અને દાદો રખો અને મારા મામા દેવ એક દિવસ સમય આ જગ્યા માથે દુઃખની વેળાએ મારા દાદા કાના આ જગ્યા માથે આવે મિત્રો જે ધર્મને મનાવવા વાળા તો વડવા વિહાક્યા છે મિત્રો પોતાના માટે કઈ ન માંગ્યું પણ એક મારી ગોપાલની દેવી પાસે એક જ માંગણી માંગી કે મા જગ્યામાં હું એકલ છું પણ મારી નાચના 5 ખોયડા આ જગ્યામાં મારી નાચના 5 ખોયડા આ જગ્યામાં હોય ને તો ઈ જ મારું કાનિયાનો કહાળ છે બાપ મારે જગતમાં માયા ધન દોલત નથી જોઈતી બાપ મિત્રો મારી ભોપાલની દેવી વાત કરે મારા કાનિયા એ મારા કાનિયા 5 ખોયડાની વાત કરે છે ને પણ ભોપાલની જગ્યામાં એકથી ગામડું નો રસાવી દઉં એકથી શહેર નો બનાવી દઉં અને 100 ને જો અનેક નાયકના જગ્યામાં ઉતારી અને જો વિહામો નો દઈ દઉં ને એ તેથી તો મને ભોપાલની દેવીને મને રખાને આ જગ્યામાં ખોટ લાગી જાય મારી નાચ વર્ષોના વાણા વીતી ગયા સર્વે દેવાળો નાચના જગ્યામાં આશરો મળ્યો પણ મિત્રો यदि ધર્મને પ્રગટ થવું હોય અને ધર્મને રાહ રસાવો હોય ને મારી નાચ આ જગ્યામાં આવી હશે એના માથે દુઃખની વેળા હશે ને કારણ કે આગળ ઉપર જતા તો દેવીઓ બધી એક જ છે આ તો એકમાંથી અનેક પ્રગટ થઈ છે બાપ પણ મિત્રો આ જગ્યા માથે દુઃખ આવ્યું મારી ભોપાલની દેવી હમો નમલો ની હાકો નાખ્યો ને
મારી ભોપાલની દેવી મારી નાચની દેવીઓએ મારી માતે શાને આમંત્રણ કરી કે બાપ, કારણ કે જે જેનો વ્યવહાર છે ને એને હોપે છે બાપ. આ તો ઈનો કાયદો છે, ઈ કલમ છે. પણ આજે એ મારી ભોપાલની દેવીએ અને મારા દાદા રખાએ અને મારી નાચની દેવીઓએ મારી માતે શાને એ કાયદો હાથમાં દીધો બાપ. અરે મારી નાચ આ જગ્યામાં કોઈ વૈશ્યાળી ન રહી જાય, કોઈ મારી કાળી આ જગ્યામાં વૈશ્યાળી ન રહી જાય બાપ. તેથી મારી માતે શા વાત કરે મારી ભોપાલની દેવીને, અરે ભૈયું ભોપાલની દેવી આજે ભોપાલની જગ્યામાં છે. આજ મને દશાને કામ હોપ્યું ને, પણ આજ હું દશાએ મારી ભોપાલની દેવી મારા રખા અને મારી માં ચાર ભાઈઓ સીધા અને મારી નવાણો નાચની દેવી પાસે વચને બંધાવું છું બાપ. ત્યાંની જગ્યામાં છે કોઈ મારી નવાણો નાચ, કોઈ મારી કાળી વે, કોઈ ગળાના અમાર્યા દુઃખના માર્યા જગ્યામાં મને યાદ કરે અને એક બીજો એટલે ભૂખ નો ભાગી નાખું ને, એ તેની જગ્યામાં મારો દશાના નામનો સાડીઓ બાંધ્યો બાપ. પણ મિત્રો જેવા જેવા ધર્મના કાયદા છે, કલમ છે, ધર્મે તો કામ એના કલમ કાયદા તરીકે હોતી દીધું, પણ થોડો કાયદો આપણે પણ રાખવો પડે ભાઈ. કારણ કે કવાથી 5 કદમ પાછું રહેવું પડે. કોઈ દુખીનાના દુઃખમાં ભાગમાં લઈ અને ટેકો બનવું પડે. અને 5 મારી નાયકમાંથી કદાચ કોઈ એક દુબળું હોય ને તો એના દુઃખનો ભાગ્ય બનવું પડે બાપ. તારે આ જગ્યા માથે એના કાયદાનું પાલન કરવું પડે તો દેવી દુઃખમાં ભાગ લે મિત્રો. કવાથી 5 કદમ પાછાર્યો, આવડી જગ્યામાં હાથ ના માંગો અને એક માળાના મણકા બની જેમ આજ મેં વાત સાંભળી કે ભોપાલની જગ્યા માથે ભોપાલની નાચની અંદર આજે એકતાનો પ્રતીક બની છે. અને જે મારી નાચે જે મારી નાચને કામ આપ્યું અને એકતાનો પ્રતીક બની છે તો જાજા જહનાઈ ને દેવા પડે. કારણ કે આપણી દેવીએ એના હાથમાં કાંડા સુપ્રત કર્યા છે. તો આજે ઈ જાજા જહના ભોપાલની દેવીને માં ચાર ભાઈ માં સીતા અને મારો દાદો રખોન મામા દેવ અને મારી માં દશા અને જાજા જહના મારી નાચની દેવીઓને દેવા પડે. અને એનેથી જાજા જહના 12 દેવી 13 મારી નાચ એ મારી ભોપાલની નાચને જાજા જહના દેવી છે. અને એટલું કહે છે બાપ એક માળાના મણકા બની અને આ જગ્યા માથે મારી નાચની એકતા રાખો. અને જગતમાં મારી ભોપાલની દેવીનો બોલ છે, મારા રખાનો બોલ છે કે એક માળાના મણકા રહ્યો અને જગતમાં કોઈ તમારું ઢાંકું ઢોળાવા દઉં ને અને મારી નાચનો બોલનો જો કબૂલ થવા દઉં ને
તેથી તો મળે જન હારી તો ગોપાલની દેવી આ બાપ પણ આજે મારી માં દશાનો આશરો છે, આજનો નવરંગો માંડવો છે, એનું જાગરણ છે મિત્રો. તો ભાવથી હમણાં મારા ભાઈ મારા અનિલભાઈ અને બે પાંચ અમારા દીપકભાઈ જો જે મિત્રો છે એની મને વાત કરી કે અરવિંદભાઈ ખાલી 16,000 રૂપિયા એમાં કેમ ભંડારો કરવો, કેમ ડાયરો કરવો, ખરેખર આ વિચારવા જેવી વસ્તુ છે. પણ જ્યાં મારી નાતનો ટેકો હોય ને, કારણ કે ધર્મનો લેખમાં ક્યારે જાય કે એક માળાના મણકા બની અને કરેલી કમાણીનો કણુકો ખરા પસીનાનો પૈસો કદાચ આ જગ્યામાં આવે ને અને એના લેખે વપરાય ને, દેવી રાજી થઈ જાય બાપ. કારણ કે દેવી લેવાની ભૂખી નથી, એ તો આપણા એક મન જોવે છે. અને દેવી માથે વિશ્વાસ રાખો ને, પછી ભલે આપણી હોય કે મારી નાતની હોય કે જગતની દેવી હોય, પણ એક ભાવથી એના માથે વિશ્વાસ રાખીને 5 રૂપિયાનું કદાચ તમે દાન કર્યું હશે ને તો એ ફળ નહીં જાય. તો હમણાં મને કૈલાસભાઈ અને અનિલભાઈ વાત કરી દીપકભાઈ કે ખાલી 16,000 1,03,000 નો ખર્ચો તો ખાલી ભંડારાનો. મિત્રો એ ભેગું કરવા વાળી તો મારી માં દશા છે, મારી ગોપાલની દેવી છે, મારો દાદો રખોમાં 4 બાજુ 5 હિતળા છે, અને બીજી આપણી નાયકની દેવીએ ટેકો દીધો છે. એમ આ ડાયરો પણ નતો થવાનો, પણ કદાચ એ ધર્મના લેખમાં લખ્યા છે 100 પ્રમાણ તારા ડાયરો થાય છે. પણ જે કઈ અહીંયા આવશે એ આપણે અહીંયા જ મૂકવાનું છે, અહીંયા જ અર્પણ કરવાનું છે. તો જેટલો બને એટલો ટેકો, કારણ કે આ કોઈ કૈલાસભાઈનું કે અનિલભાઈનું કે દીપકભાઈનું કે મુકેશભાઈનું કામ નથી, આ તો મારી નિવાણુનું કામ છે, મારી ભોપાલની નાયકનું કામ છે ભાઈ. એટલે ભાવથી માની એક આરતી વધાવો, પ્રેમથી જય બોલો. અને એવી આરતી વધાવો આજે જો આજે માણા ઓછા છે, થોડી મૂડી છે આજે. વાહ વાહ વાહ, ધન છે ધન, એ તો અમર નામ થઈ ગયું છે ભાઈ. કારણ કે આ સત્ય શબ્દ આવડી જગ્યામાં, જેમ હળવદની જગ્યામાં મારા દાદા નાયણ માથે દુઃખ પડ્યું અને દેવી આવી વાત કરી છે કે મારા નાણિયા સત્ય કદમ હાલ અને તું આવે છે. જો એ જગ્યામાં એક અમર ધામ નો બનાવી દઉં ને મારા નાણિયાના નામનું, તેથી તો મને પાવાની દેવીને ખોટ લાગે બાપ. તેથી હળવદની જગ્યા છોડી અને ભોપાલની જગ્યામાં આવ્યા છે ને મિત્રો. સમય આવે ને, સમય તારે હગા માટે રોવું પડે, સમય આવે તારે મારી નાયક પણ રોવે છે, અને એવો સમય આવી જાય ને તેથી દેવીને રોવાનો વારો આવે છે મિત્રો. જેથી મારો બાપ કાન્યો એકલ બંદીના જગ્યામાં આવ્યો છે તો મારી પાવાની દેવીના આહુડા નહીં પડ્યા હોય, મારી પાવાની દેવીના આંખમાં આહુડા પડી ગયા છે. આંબાના ઝાડ નીચે એ ડાબલી ખોલી અને ઝાડના દાણા લઈ અને બાપની દેવી, મારા બાપ નાણિયાની દેવીને પૂછે, બાપ આજ હું એકલ છું, એકલ, અને આ જગ્યા નવાબોની છે, શું કરું બાપ? મારી પાવાની દેવીના આંખમાં આવડા પડતા પડતા મારા બાપ કાન્યાને કીધું, બાપ મારા કાન્યા તું રોમા, આ તારું દુઃખ જોઈ મને પાવાની દેવીના આંખમાં આવડા પડી ગયા છે. આ મને પારગરી, મને રણની દેવીના આવડા પડ્યા છે બાપ. પણ જગતમાં એક દી ભોપાલની જગ્યામાં લઈ જઈને એક દી કાન્યા નામનો વારો ન ગવારી દઉં ને, તેથી તો માનજે કે તારા કર્મ ભાગલે તારી બાપની દેવી, પાવાની દેવી આવી છે બાપ. આજના નામથી 501 રૂપિયા અહીંયા પ્રથમ. મિત્રો આ એક વિચારવા જેવી વાત છે.
ગયા વર્ષે આપણે એક વાત કરી હતી કે મારી નાયક એક માળાના મણકા બની અને આ જગ્યામાં રેજો, તમારું ઢાંકું નહીં ઢોળાય. મિત્રો આજ હામું વરા આવ્યું છે. આજ મારી ભોપાલની દેવી મારા દાદા કાનાના નામનો રેજો ચડાવ્યો. જોઈ લ્યો કે આજ એવા એવા વ્યક્તિ આ જગ્યામાં આવ્યા. એ પ્રતાપ મારી માં દશાનો હારે છે. અને મારી ભોપાલની નાત એક માળાના મણકા બની રહી છે. એ મોટા મોટો પ્રતાપ શાહ છે. જોઈ લો તો પ્રથમ મારા દાદા નાના બાપા મારી પાવાની દેવી પારગરી સખત જલાય ખોડિયાલ રણની દેવી અને વીર વાસડા દાદા અને નાયણ બાપા અને મારી ભોપાલની દેવી ચાર ભાઈ સુગા દાદો રખો અને મારી માં દશાના નામથી અમારા અનિલભાઈ પૂરણભાઈ હળવદિયા 501 રૂપિયા દઈ અને માને વધાવે છે. તો આજે ભાવથી જય બોલી અને સર્વે બહેનો દીકરીઓ ભાઈઓ વડીલો ભુવા ભક્તો પ્રેમથી માને આજ માને અર્પણ કરવાનું છે. આજ એનો સમય છે. કારણ કે જે ભંડારો નતો થવાનો, ડાયરો નતો થવાનો, એ બધું માના પ્રતાપથી અને મારી નાયકની દેવી ભોપાલની દેવીની એના પ્રતાપથી બધું થાય છે. પ્રેમથી જય બોલો. મારી મા દશામાતની મારી ભોપાલની દેવીની જય, મા ચાર બયુ માતની જય, મારી મા હાથે શીખવાયું માતની જય, મારા ભોપાલના રખા દાદાની જય, મામા દેવની જય, કાના બાપાની જય, સર્વે મારી નાચની દેવીઓની જય, મારી નાચના વડવાઓની જય, મારી મહડક મોય માતની જય, બોલ સાથે દરબાર એ મારી મા દશાની થાય આરતી. મારી નેવાળો નાચ વધાવે આરતી. મારી મા દશાની થાય આરતી. આજે ભોપાલ શહેરમાં એ આરતી ભોપાલ શહેરમાં થાય. આરતી દશામાની થાય. આરતી દેવાનું નાચ વધાવે દેવડા
જગમગ જગમગ થાય આરતી પાલના તાળે થાય દીવડા જગમગ જગમગ થાય મારા દાદા રખાની થાય આરતી રખા દાદાની થાય દીવડા જગમગ જગમગ આરતી નાના દાદાની થાય દીવડા જગમગ જગમગ દેવની થાય આરતી
આરતી મામા દેવની થાય આરતી હડકમય માની થાય આરતી નાગની દેવીની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ કારણ કે અત્યાર સુધી આપણે માની આરતી ઉતારતા હતા પણ માને એક વખત હવા એ આપણો ધર્મ છે એટલે પહેલા આપણે એલાઉન્સ કરી નામ બોલી અને પછી આપણે બીજો કાર્યક્રમ આગળ વધારી પણ મારી માં દશાના ભંડારાની અંદર તમે સૌ ટેકો આપ્યો છે પણ આજનો ગોળ ડાયરો છે મિત્રો એટલે ભાવથી કોઈ બાકી રહેતા નહીં પ્રથમ અમારા અનિલભાઈ 501 રૂપિયા દઈ અને માની આરતીની શુભ શરૂઆત કરી દે પણ સર્વે મારી 99 નાચ બહેનું દીકરીઓ ભાઈઓ વડીલો ભુવા ભક્તો ભાવથી માની આરતી એની અંદર જે કઈ તમારે જેકારો બોલાવો હોય પ્રેમથી બોલી શકો છો કારણ કે દેવા વાળી તો ઈ છે આજ એના આશરે આપણે આવ્યા છે તો પ્રેમથી કોઈ બાકી રહેતા નહીં અને પછી આપણે જે કાંઈ મારી નાયકના ભુવા છે આપણે શરૂઆત બધા કરશું અને બધાની ખમા લઈશું પણ માની એવી જોરદાર જે બોલાવો અને જે તમારી કરેલી કમાણીનો કણકો સીમાંથી જે કઈ તમારી ભાવના થાય અહીંયા માના નામનું જાગરણ છે જે એના અંદર પ્રેમથી બોલો પછી આપણે આગળ શુભ શરૂઆત કરી જો અમારા લક્ષ્મણભાઈ પ્રભુભાઈ સવસિયા ગામ રાપરાના 501 રૂપિયા દઈ અને શુભ શરૂઆત એમને પણ કરી છે કારણ કે માના નામથી દેવું એ પાપ નથી મિત્રો એટલે ઓલું કહેવતમાં કે છે ને કે કાકરે કાકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય એમ મારી નાયકનો અને મારી નાયકની દીકરીઓનો ટેકો હશે ને તો આવા કામ તો અનેક નીકળી જાય છે કારણ કે એમનો ટેકો હોય તો કાંઈ નથી થવાનું જગતમાં એટલે પ્રેમ ભાવથી શુભ શરૂઆત કરો અને માએ કદાચ દીધું હોય તો 5 રૂપિયા કદાચ વધારે આપો તો માં માથે નહીં રાખે એટલો વિશ્વાસ રાખજો ભાઈ અમારા ગોપીભાઈ નાગરભાઈ ઉગરેજીયા મારા બાપા અજા અને બાપ વીરા અને રાતા ભેર 501 રૂપિયા દઈ અને મારી માં દશાન મારી ભોપાલની દેવીને ભાવથી વધાવો મિત્રો ધન્યવાદ તાલીથી વધાવો કારણ કે પ્રેમથી આ દેવું છે ને એ આપણો એક ટેકો છે ભાઈ અને પ્રેમથી દો એવા પ્રેમથી કે જગતમાં ખબર પડે ભાઈ વિનોદભાઈ વેરસીભાઈ સોવિસિયા કાકરોડી 201 રૂપિયા અહીં ભેટ કરે છે માની આરતીમાં કિશનભાઈ બચુભાઈ ઉગરેજીયા ગામ સાયલા 101 રૂપિયા દઈ અને માની આરતી વધાવે છે મિત્રો અને મિત્રો જ્યારે જ્યારે મેં આ જગ્યાનું કારણ કે હું સત્ય બોલું 1 વર્ષ હું આ કાર્યક્રમ ચૂકી ગયો હતો તો મારે એટલું પોતાને દુઃખ એટલું ભોગવવું પડ્યું તો મિત્રો આ તો આ જગ્યામાં તમારું રખોપું કરે છે અને એના નામથી દેશો તો ક્યારેય માં માથે નહીં રાખે હા અમારા રમેશભાઈ બાબુભાઈ કુંડિયા ગામ કોઈના હાલ તો ઇન્દોર રહેશે 201 રૂપિયા દઈ અને મારી માં દશાને પ્રેમથી વધાવશે ધનભાઈ ગંગડી એક લોક છે અને એને અનેક એની સેવા રહે છે આ ભંડારામાં એ લોક છે ને આને પ્રેમથી નામ સુધા ભાલુ નામ મુરલી જો આપણા વચ્ચે આપણો દેવી પૂજક સમાજ તો છે પણ 18 વર્ણમાંથી 1 વર્ણ એને સેવાનો ભાવ જાગે છે બીજું તો આપે છે ભંડારામાં પણ આ એક 501 રૂપિયા દેવ ડાયરાની અંદર માના નામથી અમારા મુરલીભાઈ અહીં ભેટ કરે છે એટલે જોરદાર તાલી વધાવો મિત્રો
સુરેશભાઈ વેરસીભાઈ ગામ કાતરોડી 201 વિદાય અને માની આરતી વધાવે છે મિત્રો. કારણ કે જે મળે ને એ માના નામથી દેવાનું છે, અમને નથી દેવાનું આમાંથી કઈ. સુરેશભાઈ ગેલાભાઈ અગારિયા વાંકાવદર, નવું નામ મયુરનગર છે. 201 વિદાય. કારણ કે મારા બાપ અમલદાસ ની દેવી છે અહીંયા. માને ભાવથી વધાવે છે મારી મા દશાને, ભોપાલની દેવીને, દાદા રખાને. કારણ કે જેના વડવાનો વ્યવહાર છે ને, વ્યવહાર મોટો છે ભાઈ. અને હવે તો આપણી આ જગ્યામાં મારી નાચની દેવીઓ છે ને એક મળી અને જેને કાંટા સુપ્રત કર્યા છે ભાઈ. મોન્ટુભાઈ ઉગરેજીયા ગામ સૈલા, મારા દાદા અણદા ભગવાનની મેલડી કહેવાય ભાઈ. 201 વિદાય અને માને પ્રેમથી વધાવે છે. કારણ કે બેનું દીકરીઓ તો હજી અહીંયાથી હલતા નથી. કારણ કે એ તો આ ખાસ મારી માં દશા છે ને કે દીકરીઓના વારે આવી છે. ગુજરાતમાં મીનાવાડા છે ને, માં શારદા કુંવર, એ કુંવાસીના વારે ઈ માં દશા પ્રગટ થઈ છે જગ્યા માથે મિત્રો. એટલે દીકરીઓને તો ખાસ, કારણ કે એના માટે તો નાની હોય કે મોટી બધી એના માટે દીકરીઓ જ છે ભાઈ. પ્રકાશભાઈ હળવદિયા ગામ દીકર 501 વિદાય અને માને વધાવો છે. ધનભાઈ કંગડી. હા, રવિભાઈ વિરજીભાઈ હળવદિયા અને નાના રિતિક ને રોનક, આપણા કાના દાદાની વસ્તી છે ભાઈ. 201 વિદાય અને માની આરતી વધાવે છે. રોશનભાઈ રાજુભાઈ ઉગરેજીયા લીમલી, એ પણ 201 વિદાય અને માને વધાવે છે. માની આરતી વધાવે છે ભાઈ. કારણ કે ઓલું કહેવતમાં કહે છે કે મનની મનમાં ન રહી જાય. આવો સમય 12 મહિને એક જ વાર આવે, રોજ ન આવે. વીરજીભાઈ કાનજીભાઈ, કાનજી દાદાનો દીકરો, 501 વિદાય અને માને વધાવો છે મિત્રો. મારી વાહની વેળાનો વાગ્યો મારી દુખિયાની દેવી, એ મારી મા દશાજી. મિત્રો, સૂર્યની કિરણ ક્યાં સુધી પડે છે? તો આ એક શક્તિ છે મારી મા દશા. કારણ કે ભાવ વિના તો ભક્તિ નકામી કહેવાય ભાઈ. આગળ પેલા કવિ કહી ગયા છે કે ભક્તિ કે ભાવની ભૂખી જુગ જુગ વાટ જોતી, જોતા જોતા મળ્યા અમને મહાસાહેબના મોતી. આ મારી માં દશાના ગોપાલની દેવી દાદા રખાના લેખમાં છે. મારી માં 4 બયુના લેખમાં તારે આટલા બેઠા છે. આ એના લેખમાં તમારા લખાણમાં હશો, તારે એના ડાયરાની અંદર બેઠા છો. નકર અહીંયા પણ ન આવી શકો. એના લેખમાં ન હોય તો અહીંયા ન આવી શકો ભાઈ. મારી વાહની
ભોપાલની મારી દુબળી નાચ મોટો કારણ કે આ જગ્યા માથે દુબળી નાચ છે ને એક દિના સમય મારા દાદા કાનાએ માંગણી માંગી હતી આ માંગણીની મારી નાચ છે મિત્રો નકર જગતમાં માનવ જાત છે ને આપણે ક્યાંક પોતે આપણે જાવીને તો આપણા હાટું જ માંગી જગત હાટું ન માંગી જગતને ન માંગી રૂપિયા ધન દોલત ઘર ખેતર ખોયડા દીકરા દાદેકી આપણા હાથું માંગી જગત હાથું ન માંગી અને જગતને ન માંગી પણ આવડી આ જગ્યામાં મારા દાદા કાના ગાંધીના હાથનું જેથી નારિયેળ પહેલી વખત દેવા બેઠા મારી ભોપાલની દેવીને દીદી એને મારી નાત માંગી કે મારી હું 101 જેમ હું ગ્રેજિયા ગોળમાં મારા દાદા માનણ ને માર ભૂલ થઈ ગયા ને જેથી દેવીને ધૂપનો ધુવાડો દેવા બેઠા અને દાદા માનણ પાસે દેવી આવીને કીધું કે ખમા મારી નાચ ખમા મારી વસ્તી તેથી મારી નાચે કીધું કે માં આમાં મારી નાચ તો છે તારી વસ્તી ક્યાં છે એ મારા દાદા કાનાએ જેથી આ જગ્યા માથે મુઠ્ઠી કણુકો દીધો ને તેથી દેવીને ટપોરો માર્યો મારી ભોપાલની દેવીને કે બા આ મુઠ્ઠી કણુકો તો દીધો પણ આમાં ખાનારા કોઈ નથી એ મારી નાચ ન મળે આ જગ્યા માથે હું કાઢ્યો એકલ આ મુઠ્ઠી કણુકો દીધો પણ આમાં ખાનારા તો કોઈ છે નહીં એકલ કાન્યો છો આ જગ્યા માથે તેથી મારી ગોપાલની દેવી મારા દાદા કાના પાસે આવીને વાત કરી કે મારા કાન્યા તો માયા ધન દોલત ખેતર ખોયડા ન માંગ્યા ને તારા મનનો ઓર તો એક જ ને તો હું કાન્યો એકલા જગ્યા માથે પણ પાસ મારી નાયકા મારી પડખે હોય ને તો મારા કાન્યાની હિંમત છે મિત્રો આવું મારા દાદા કાનાએ દેવી પાસે માંગેલું દેવી વાત કરી લીધી પણ તેવી દેવી વાત કરે મારા કાન્યા મને ભોપાલની દેવીને ટપોરો મારી રવા દે મારા કાન્યા મને ભોપાલની દેવીને ટપોરો માર્યા તું એકલ છો ને એકલ પણ આવડી જગ્યામાંથી એકના જો અનેક ન કરી દે અને મારી નાચનો મેળો આવડી જગ્યામાં ન ઉતારું અને મારી નાચનો વિહામો ન બનાવી દઉં ને એ કીધું તો મને ભોપાલની દેવીને ખાધેલું હરામ થઈ જાય જા મિત્રો આ ઈ મારી નાચની એ માંગણી મારા દાદા કાનાએ કરી અને મારા દાદા કાનાની માંગેલી મારી નાચ છે મિત્રો તો આ જગ્યા માથે કારણ કે હું વારંવાર કહું એના માટે મને કોઈ લાજ ન આવે કારણ કે હું મા માટે માંગુ છું મારા માટે નહીં તો ભાવથી આજે જેટલા છો એટલા અને મિત્રો એક વસ્તુ ખાસ કહી દઉં કે મનનો ભાવ રાખીને દેજો એકના અનેક ગણા કરીને મારી ભોપાલની દેવી મારો ભોપાલનો રાખો મારો દાદા કાના મારી માં 4 બહેન મારી માં દશા તમને દેશે કારણ કે તમારો ટેકો હશે ને તો આ કાર્ય સુધરે નકર સુધરે નહીં મારી નાચના ટેકેથી આ કાર્ય સુધરે છે
એમનું આ કાર્ય નથી થતું, આ કોઈ એકનું કાર્ય નથી. પણ કે આપણે ભાઈ સમય જાજો નથી, અત્યારે વરસાદનો માહોલ છે. જે કાંઈ માના કાલાવાલા પછી આપણે મારી નાયકની દેવીના ભવા ભક્તો લઈ, પણ આજે માની આરતી આ હું 5મી વખત આવ્યો, પણ જેવી જોઈ એવી નથી આજ વધાવી. કારણ કે ભાવ તો મને હોય, આ જગ્યાનો ભાવ મને છે પોતાને. એ ભાવ જોઈએ ને આવવાનું મન થાય છે. હમણાં વાત ન કરી પેલા સમયે કે કલાકાર નહીં પણ એક પરિવારના માણસ થઈને આ જગ્યામાં આવી છે. તો આજે એવી ભાવથી માની આરતી બધાઓ જય બોલો, અને પછી આપણે ભુવા ભક્તોની ખમા લઈને જે કાંઈ આગળ કાલાવાલા થશે માને વાલા. હવે કઈ વાંધો નહીં, આપણે નાયકના ભુવા હોય એમને લાવો. પ્રવીણ